હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ। કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણે છે રવિવારની રજા, તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, ક્યાં થઈ ગયા, તો આપણે જઈ ફરવા અને આપણો બ્લોગ જોઈજો મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો। આપણે જવાનું છે ફરવા, આપણે સુરતમાં તમને નવી નવી જગ્યા બતાવીશું। તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ કરજો, બ્લોગ કેવો લાગ્યો તમને સપોર્ટ કરજો મિત્રો। તડકો પડે મિત્રો સુરતમાં, 3 વાગી જાય તો હોલા કાઢે। હાલો મિત્રો, આપણે આવી ગયા કતાર ગામમાં, ભાઈબંધની દુકાને જઈ, ત્યાંથી પછી એવો વિચાર છે કે આપણે રામમઢીએ જવું, સુરતમાં રામમઢી બતાવું તમને। કતાર ગામમાં તો આપણે પૂગી ગયા, ભાઈબંધની દુકાન જઈ, સોડા બોડા પી, પછી ત્યાંથી જઈ રામમઢી ફરવા। આપણે કોઈક આવે તો હથફરું લેતા જઈએ, નકર આપણે એકલા જઈએ। મિત્રો આપણે રામમઢી જવાનું હતું પણ બંધ રેખા, આપણે મેળ આવ્યો નથી આ કલે જવાનો, કારણ કે મોટભાઈને આવે છે એ દેહમાં જવાના હતા, બંધ રેખી લાગે છે એ આયા આવે છે, આપણે રાખ્યું ગઈને હવે ઓલા રવિવારે જવું ફરવા, આ કલે નથી મેળવવાના। આમે રિક્ષાઓ જાતી નથી, ત્યાં કલાક આપણે ઊભા હતા વાટે, સ્પેશિયલ બાંધે તો જાતું તો એવું હતું। હા આવી મિત્રો આપણી ગાડી, જો આવી। હાલો મિત્રો, પછી આપણે આવી જાય ગાર્ડનમાં ફરવા, પાસે ગાર્ડન હતું તો આપણે ઘડીક આવી જાય ગાર્ડનમાં ફરવા, ઘરે જતા હતા તો જો ઘડીક બેઠા ગાર્ડનમાં, ઘડીક ફર્યા આમથી આમ આટા માર્યા ને પછી આપણે હવે જઈ ઘરે મિત્રો। હવે આવું ઓલા રવિવારે આપણે ફરવા, પાણીના ફુવારા ઓલે ખાલે આવ્યાથી બંધ હતા, આપણે આ ખાલે ચાલુ કર્યા। હાલો મિત્રો, હવે આપણે કારખાના બાજુ જઈએ, જવું તો બહાર ફરવા, પણ આપણું સેટિંગ દેખાઈ ગયું હતું, કારણ કે ફરવાનું બધું છે પણ બહુ આઘું છે ઘણું ઘણું, અહીંયા રિક્ષાઓ ઠેઠ તો જાતી ન હોય, સ્પેશિયલ રિક્ષા બાંધીને જાય તો ભાડા લે બહુ, આ તો ગાડી હોય ને તો મેળ આવે, તો આપણે મનપસંદ જગ્યા ઉપર ગાડી લઈને ફરવા જઈએ છીએ। રિક્ષાઓ તો ઠેઠ જાતી ને એમાં પાછું આપણે એમ છે કે અડધું તો ભાડું ન હોય, એટલે આવું હતું મિત્રો। નેક્સ્ટ ટાઈમ બ્લોગ બનાવશું કે આપણે સારી જગ્યા ગોતશું ને ત્યાં જવું ફરવા। 300 টাকা দাম হয় শাড়ি, আগামী টাকা সাইকেল বলে দেবো বাড়িতে, সারা পাথরে পাথরে যা লাগবে পয়সা জমা দেবো। હાલો મિત્રો, આપણે આવી જાય ગાયત્રીની માર્કેટમાં, દેવાનું તો કાંઈ છે નહીં, આપણે ખાલી આટા મારીએ। બંડી 250 કોટી હતી હો મિત્રો, એક નંબર 250 રૂપિયામાં। આપણે તો હમણાં શું કરવી, આ રેમાં જવું છે, લેતા જવું।
હાલો મિત્રો, તો આપણે આવી જશે આપણા કારખાને. જોઈ લો, આપણે લેતા હોય ધરાક તાજી. તો હાલો ધરાક ખાવા. બ્લોગ સારો લાગે તો લાઈક શેર કરજો. કાઢી કાઢી ધરાક. આપણે બીજું વસ્તુ પસ્તુ ન ફાવે. ફ્રૂટ ખાવાય, પકોડા ને પાણીપુરી ને સમોસા ને એવું આપણે ન ખાવું. એવું ખાવ તો મને એસિડિટી થઈ જાય. એટલે આપણે તો હવે ધરાક ને એવું લેતા હોય 10-20 રૂપિયાનું. તો હાલો મિત્રો, ધરાક ખાવા. આપણે ધરાકને ધોઈ નાખી, માર્કેટમાંથી લાવી એટલે કોઈ પણ વસ્તુ ફ્રૂટ બકાલું હોય ને ધોઈ નાખાય, થોડુંક પાણીથી સારું પડે. આપણે ધોઈ નાખી દ્રાક્ષ ને હાલો જેને જેને દ્રાક્ષ ભાવતી હોય ને દ્રાક્ષ ખાવા. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો. આજે આપણે પ્લાન કર્યો હતો રામમઠીએ જવાનો હતો ફરવા, પણ રિક્ષા સ્પેશિયલ જાતી નથી. ત્યાં સ્પેશિયલ બાંધવી પડે, આમ તો નથી જતી. પણ કલાક વાટે ઊભા રહ્યા. સ્પેશિયલમાં તો બહુ ભાડું વધી જતું. સુરતમાં ફરવાની જગ્યાઓ ઘણી છે, સારામાં સારી, પણ આગ્યું છે બહુ. બીજું કે આપણે જોયું ન હોય જગ્યાઓ બધી. આમ લોકેશનમાં તો આપણે ગોતી લઈએ ગાડી હોય એટલે, પણ રિક્ષામાં ન મેળવે. કેટલીક રિક્ષાઓ બદલવી, એમાં પાછું આપણે ભૂલાઈ જાય.